મંગળપદ 7 ચોપાઈ 1 શુદ્ધ સમજે ધિયા જોઈ આપીયો કયો પ્રભુતિ પેજન છે આગે આગે ઉતો આપીયો। જે અંશને મહાન સમ્રાટ સદગુરુ બક્ષિસ કહેલા સ્વઅનુભવ સ્વરાજનો અમલ ઉત્તમ પ્રકારે ચલાવવા માટે છડતી ચેતન હું ન્યારો છું એવી શુદ્ધ સમજણ રૂપી વિવેક સ્વરૂપ સ્થિતિ સ્થિરતાને જોઈ વજીર એટલે પ્રધાન પદનો અધિકાર આપ્યો। તે શુદ્ધ સમાજ રૂપી વિવેક પ્રધાનને દેહનગરનો પહેલા કુબુદ્ધિ નામનો કારભારી રાજ્ય કરતો હતો। તે મહાપાપી પ્રપંચી ન્યાય અનિતિ ભર્યા કુકર્મનો કરવાવાળો હતો। તેને સદગુરુ રૂપી આપેલી સત્તાથી ઉડાડીને પદભ્રષ્ટ કર્યો। ચોપાઈ 2 તીનો દયા જાણીને દયા ધર્મ તીનો કાય કામ કરેવાનો તેથી તે અનગ પરમદયાળુ ભગવાન કરુણાસાગર ઉપર દયા કરીને મારા અંશના રાજ્યમાં ફરીથી કોઈ આ દાખલ કરી ન શકે એવા સતાવી ન શકે એવા હેતુથી ધર્મરૂપી કોટવાળાને દેહનગરનો કોટનું રખેવળ કરવા મૂકી આવ્યો। ચોપાઈ 3 શીલા સહેજ સંતો કને સમન સંગમે તીના પલંગ પદ કોને તાર અપન નિષ્કતનો અંશ તે કાયાનગરનો સ્વામી હોય જેના સંગમાં સાણા સુભટ ગમ્યતાવાળા શીલ સંતોષ સહેજ સત્વ એટલે શાંત ચારે અંશના અંગરક્ષક છે। જ્યારે પરમ કારણ દેહના વિશે સહેજ પલંગ એટલે અંશ બિરાજે છે ત્યારે ઉપર જણાવેલા 4 પટાવાળા પટાંતરો અંશના અંગનો રક્ષકો છે। પલંગની પાસે હરદમ હાજર રહે છે। ચોપાઈ 4 કીનો સન્માન સુધે કારણ નાદાનો જોયો ખરા પરવા છે દ્રવ્ય આપે ઘણું। હવે પરમ ગુરુની દયા જાણી અંશને મળેલા ઉત્તમ રાજ્યનો વહીવટ પવિત્રપણે સરળતાથી કરી શકે એવા આશ્રયથી શુદ્ધ સન્માનરૂપી સહકારને લાયક જાણી ગુરુ જ્ઞાનરૂપી નાણાંનો અધિકાર સોંપ્યો છે। તે સદગુરુને જ્ઞાન અનુસાર સમસ્ત રાજ્યના દરેકને જોઈતા પ્રમાણમાં ઉદારતાથી ખર્ચવા વાપરવા ઘણું દ્રવ્ય આપતું રહે છે। ચોપાઈ 5 સૌ શહેર કરું શુકર હવે ચીદને તબે ફરંગત બાઈ દુઆ રાઈ રાસારી ત્યારે સદગુરુના વચનની મર્યાદામાં રહી અમલ ન્યાય નીતિ અનુસરી સ્થૂલ લય પરમ કારણ દેહ સુધી આખાઈ શહેરમાં સર્વ નિવાસી 8 સિદ્ધિ 9 નિધિ મનવાંછિત સુખ મળવાથી બહુ આનંદ થયો। ત્યારે દેહનગરનો રાજા કૈવલ અંશનો અંશ તેની આણ સાર શહેરમાં વર્તવા લાગી। કારણ કે તત્વરૂપી રહેશ સર્વ રાજા પક્ષની જાણવાથી રાજાની સમૃદ્ધિના અંશનો સુખનો સ્વાદ સર્વ એક સરખો અનુભવવા લાગ્યા। ચોપાઈ 6 કીનો કે જમે સત કુબેર તમે
પરાય સુતા સોય જાને. ઉપર પ્રમાણે નિષ્પતિનાશ પરમ ગુરુ કૃપાથી મળેલો અનેરો અમલ એટલે કોઈ જુદા જુદા પ્રકારની સ્વરૂપની સ્થિતિ અનુભવરૂપી અમલ દેહ નગરમાં ચાલ્યો. તેને સર્વ તત્વો આત્મલક્ષ એકમુખી કર્યા ત્યારે સર્વ તત્વનું કામ ક્ષમા થઈ ગયું. મહાન સમ્રાટ ભગવાન કર્ણાસાગર કહે છે કે પુરુષ પ્રકૃતિ ઉપાધિથી નિવૃત્ત થયેલા નિજ અંશ આત્માને પણ રાજા હોવાથી સહેજ શૂન્યની સુખ સૈયામાં વિરાજતા કાયમના માટે સુખી થયો. તો આ પ્રમાણે મંગળ પદ 7ની અંદર આપણને પરમગુરુ સમજાવે છે. તો આપણી મંગળપદ 7 રસ પડ્યો હોય તો શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો. સત્કર સાહેબ, સત્કર સાહેબ, સત્કર સાહેબ.